વેલકમ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે નવા ચેપ્ટરની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે ગતિમાન વિદ્યુતભારો અને ચુંબક તત્વ। તો આજથી આપણે 2000 વર્ષ પૂર્વની વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર છે, આ બંને શાખાઓને અલગ અલગ માનવામાં આવતી કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર પણ અલગ છે અને ચુંબકીય ક્ષેત્ર પણ અલગ છે। પરંતુ આશરે આજથી 200 વર્ષ પહેલા એટલે કે 1820માં ઈસવીસન 1820માં ડેનમાર્કની શાળાનો એક વિજ્ઞાન શિક્ષક હતો, જેનું નામ છે ઓસ્ટેડ। ઓસ્ટેડે ટૂંકમાં જ્યારે ઉનાળાનો એમાં પીરિયડ હતો, ઉનાળાના સમયગાળામાં એ પીરિયડ લેતો હતો અને એણે લેબમાં કોઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો અને વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તો એ વિદ્યુત પ્રવાહ આધારિત તારની આસપાસ એક ચુંબકીય સોય પડી હશે। તો એ ચુંબકીય સોયમાં શું આવ્યું? કોણાવર્તન આવ્યું। વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તો એની આસપાસ એક સોય પડી હતી, ચુંબકીય સોય। તો એમાં શું આવ્યું? કોણાવર્તન આવ્યું। તો એ અવલોકન કોણે કર્યું? ઓસ્ટેડે સૌપ્રથમ, કે ભાઈ આ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર કરું છું ત્યારે આ ચુંબકીય સોયનું કોણાવર્તન આવે છે, એટલે કે એના ઉપર બળ લાગે છે। તો વાહક તારની આસપાસ એવું તો કોઈ ક્ષેત્ર છે જેને કારણે એ ચુંબકીય સોય ઉપર શું લાગે છે? બળ લાગે છે। તો ઓસ્ટેડે પ્રયોગ કર્યો। એણે શું કર્યું કે એક બેટરી લીધી, ગોઠવણી કરી વ્યવસ્થિત રીતે। આ એક વાહક તાર છે, બેટરીમાંથી વિદ્યુત કનેક્ટ કરો એટલે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય અને એની બાજુમાં શું મૂકી દીધી? એક ચુંબકીય સોય। તો જ્યારે ટૂંકમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય તો આ સોયને આવી રીતે શું લાગે? બળ લાગે ને એનું કોણાવર્તન થાય અને આ રીતે એ ગોઠવાય। જ્યારે ટૂંકમાં બેટરીને આ બાજુ ધન અને આ બાજુ ઋણ કરવામાં આવે, એટલે કે પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે, તો કોઈનું સોયનું કોણાવર્તન પણ શું થઈ જાય? ઉલટાઈ જાય। તો આનો મતલબ એ થાય કે વાહક તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે એની આસપાસ એક પ્રકારનું ક્ષેત્ર ઉત્પન્ન થાય અને એ ક્ષેત્ર ઉત્પન્ન થાય એને જ કારણે આ ચુંબકીય સોય ઉપર શું લાગે છે? બળ લાગે છે। અને આ ક્ષેત્ર એટલે કયું ક્ષેત્ર? તો કે ચુંબકીય ક્ષેત્ર। એટલે વિદ્યુત પ્રવાહ ધારિત તારની આસપાસ આવી રીતે એને લંબ સ્વરૂપે, ધ્યાન આપજો, એક પ્રકારનું શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર। અને એ ચુંબકીય ક્ષેત્રને જ કારણે આ સોય ઉપર શું લાગે છે? બળ લાગે છે। આમ સૌપ્રથમ ક્રિશ્ચિયન ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ નોટ કર્યું કે વાહક તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો તેની આસપાસ એક પ્રકારનું શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર। તો આના ઉપરથી આપણે એક એવો નિષ્કર્ષ કાઢી શકીએ કે જો વિદ્યુતભાર સ્થિર હોય તો એની આસપાસ માત્ર શું હોય? ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર। પણ એને વિદ્યુતભાર ગતિ કરે એટલે કે પ્રવાહ રચાય તો એની આસપાસ એક નવું ક્ષેત્ર પેદા થાય જેનું નામ છે ચુંબકીય ક્ષેત્ર। તો સ્થિર વિદ્યુતભારની આસપાસ માત્ર વિદ્યુત ક્ષેત્ર હોય અને ગતિમાન વિદ્યુતભાર એટલે કે અચળ વેગી ગતિ કરતો હોય વિદ્યુતભાર તો એની આસપાસ માત્ર કયું ક્ષેત્ર ઉત્પન્ન થાય? તો કે ચુંબકીય ક્ષેત્ર। ત્યારબાદ 2-3 સમયગાળા બાદ જ બાયો અને સાવર નામના વૈજ્ઞાનિકે આ ચુંબકીય ક્ષેત્ર અહીંયાથી કેટલા દૂર અંતરે કેટલું ચુંબકીય ક્ષેત્ર હોય એનું સૂત્ર આપ્યું, બરાબર। ત્યારબાદ આપણે આ ચેપ્ટરમાં અલગ અલગ પ્રકારના જે છે સોલેનોઇડ જોવાના છે, ટોરોઇડ જોવાના છે, એમ્પિયર સર્કિટલનો નિયમ જોવાના છે, ગેલોમીટરનો આપણે અભ્યાસ કરવાના છે, એમીટરનો અભ્યાસ કરવાના છે। તો આ રીતે સૌપ્રથમ ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે નોટ કર્યું। ઓકે, ચુંબકીય ક્ષેત્ર કેવું હોય આસપાસ એ જાણવા માટે આ રીતે પણ તમે પ્રયોગ કરી શકો કે એક વાહક તારમાંથી I જેટલો પ્રવાહ પસાર કરો તેની આસપાસ આવી રીતે લોખંડનો શું ભરી દઈએ? ભૂકો ભરી દઈએ। તો લોખંડનો ભૂકો છે એને આ રીતે રાઉન્ડ રાઉન્ડ શેપમાં શું થઈ જાય? ગોઠવણી થઈ જાય અને એની ડાયરેક્શન આ પ્રકારના ટૂંકમાં તમને મળે। તો આ રીતે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એની આસપાસ શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર। અને ચુંબકીય ક્ષેત્રને કારણે લોખંડનો ભૂકો છે એને બળ લાગે અને આ રીતે ટૂંકમાં શેપમાં ગોઠવાય। તો ચુંબકીય ક્ષેત્રની જે દિશા છે એ આ પ્રકારના તમને મળે અને દિશા તમારે મેળવવી હોય તો જમણા હાથના નિયમ ઉપરથી પણ મળે, જેને આપણે ફ્લેમિંગ રાઇટ હેન્ડ રૂલ કહીએ। તો તમારે શું કરવાનું? અંગૂઠો છે તમારો એ પ્રવાહની દિશામાં રાખવાનો છે। તો આંગળીઓ જે રીતે વીંટાયેલી છે, ધ્યાન આપજો, એ જ પ્રકારની શું હોય? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય આસપાસ। ખ્યાલ આવ્યો તમને? તમારે શું કરવાનું? વાહક તારમાં જે દિશામાં પ્રવાહ જતો હોય એ દિશામાં તમારે અંગૂઠો રાખવાનો છે। પ્રવાહ જો ઉપર તરફ જાય તો અંગૂઠો મેં ઉપર તરફ રાખ્યો, તો મારી આંગળીઓ જે રીતે વીંટાયેલી છે આ રીતે આમ, તો એ રીતે શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર, જેનું સમતલ આ છે। આ વાહક તારને પ્રવાહની દિશાને કેવું છે? લંબ સમતલમાં ઉત્પન્ન થાય આ રીતે આ શેપમાં।
તો આ રીતે જમણા હાથનો નિયમ અથવા તો ફ્લેમિંગ રાઇટ હેન્ડ રૂલ ઉપરથી તમે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની શું મળી શકો? દિશા મળી શકો. માત્ર તમારે જમણો હાથ છે, ધ્યાન આપજો, જમણો હાથ એનો અંગૂઠો છે એ પ્રવાહની દિશામાં રાખવાનો. આંગળીઓ જે તમારી આ વીંટાયેલી છે જે રીતે, એ જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. ઓકે, જે લોખંડનો આવી રીતે ભૂકો નાખી અને ઇવન તમે એને જોઈ પણ શકો, કેમ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દેખાય નહીં, પણ લોખંડનો ભૂકો નાખો તો એ ટૂંકમાં એને બળ લાગે અને એ પ્રકારની ટૂંકમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ આપણે સેન્સ કરી શકીએ. ઓકે, હવે થોડાક જે સિમ્બોલ છે એ સિમ્બોલ પણ ધ્યાનમાં રાખવાના છે. તો ટૂંકમાં અહીંયા આપણે ખબર પડી કે ભાઈ બેટરીમાં શું હોય? વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર દ્વારા શું ઉત્પન્ન થયું? અહીંયા ચુંબકીય ક્ષેત્ર. આમ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને અલગ નથી, પણ વિદ્યુત ક્ષેત્ર દ્વારા શું ઉત્પન્ન કરી શકાય? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય. આ ઉપરાંત 1864માં જેમ્સ ક્લર્ક મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે થિયરિકલ રીતે સાબિત કરી દીધું કે ભાઈ પ્રકાશ છે એ વિદ્યુત ચુંબકીય તરંગ છે, એટલે કે એમાં વિદ્યુત ક્ષેત્ર પણ છે અને ચુંબકીય ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્ર દ્વારા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને ચુંબકીય ક્ષેત્ર દ્વારા પાછું વિદ્યુત ક્ષેત્ર પણ ઉત્પન્ન થાય, જે થિયરિકલ રીતે જેમ્સ ક્લર્ક મેક્સવેલે સાબિત કરી દીધું. તો આમ પહેલાં બંને શાખાઓ છે એ અલગ અલગ માનવામાં આવતી, પરંતુ ઓસ્ટેડ, જેમ્સ ક્લર્ક મેક્સવેલ દ્વારા આપણે ટૂંકમાં સાબિત થયું કે ભાઈ આ બંને શાખાઓ કેવી છે? એક જ છે. બંને શાખાઓ એકબીજા સાથે ગાઢ રીતે શું થયેલી છે? જોડાયેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આ જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એ 1887માં હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે પ્રયોગશાળામાં શું કર્યા? ઉત્પન્ન કર્યા. ત્યારબાદ આ તરંગો દ્વારા રેડિયો જે ટૂંકમાં રેડિયો દ્વારા સંદેશો એક જગ્યાએથી બીજી જગ્યાએ સૌપ્રથમ કોણે મોકલ્યો? માર્કોનીએ. જો કે માર્કોની છે એનો સાચો શોધક કરતા નથી, કેમ કે માર્કોની છે એ ટેસ્લાનો શું હતો? આસિસ્ટન્ટ હતો. નિકોલા ટેસ્લા એનો શું હતો? આસિસ્ટન્ટ હતો. અને એની 12 પેટર્નો છે એ માર્કોનીએ ચોરી છે અને એ પેટર્નો ઉપરથી જ એણે રેડિયોના સિગ્નલ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલા. જે ટૂંકમાં ટેસ્લાના અવસાન પછી, એટલે કે 1943માં ટેસ્લાનું અવસાન થયું, ત્યારે ટૂંકમાં 1943માં એ કોર્ટમાં એ સાબિત થયું કે ભાઈ સાચો હકદાર છે રેડિયો ટેકનોલોજીનો એ માર્કોની નથી, પણ કોણ છે? ટેસ્લા છે. તો આમ રેડિયો જે સંચાર જે આપણે અત્યારે કરીએ છીએ એનો સાચો હકદાર છે એ નિકોલા ટેસ્લા છે. હજી પણ બધી મોટાભાગની બુકોમાં આપણે રેડિયોના શોધકકર્તા છે એ માર્કોનીને માનવામાં આવે છે, પરંતુ એના જે સાચા શોધકકર્તા છે એ કોણ છે? નિકોલા ટેસ્લા. કેમ કે જે પણ મેઇન પેટર્ન છે 12 પેટર્ન એ નિકોલા ટેસ્લાની હતી અને એ રજિસ્ટર્ડ હતી. ઓકે, ત્યારબાદ ટૂંકમાં જે આ તરંગો છે એ આપણે જગદીશચંદ્ર બોઝ જે ઇન્ડિયાનો વૈજ્ઞાનિક છે એણે પણ ટૂંકમાં વિદ્યુત ચુંબકીય તરંગો છે એ પેદા કરેલા છે. તો ઇન શોર્ટ કે આ બંને શાખાઓ છે એકબીજા સાથે ગાઢ રીતે શું થયેલી છે? જોડાયેલી છે. પહેલાં આ બંને શાખાઓ અલગ માનવામાં આવતી, બંને શાખાઓ ટૂંકમાં એકબીજા સાથે ગાઢ રીતે શું થયેલી છે? જોડાયેલી છે. આ ઉપરાંત આપણે આગળ વાતચીત કરીએ હવે તો થોડાક જે સિમ્બોલ છે એ સિમ્બોલ આપણે નોટ કરીએ. તો આવી રીતે રાઉન્ડ કરી અને ક્રોસ કરું તો આનો મતલબ થાય લંબ રૂપે અંદર તરફ. રાઉન્ડ કરી અને આપણે ડોટ કરીએ. આ સિમ્બોલ તો આપણે લખાવેલા છે, પાછા લખાવીએ. આનો મતલબ થાય લંબ રૂપે, ધ્યાન આપજો, લંબ રૂપે બહાર તરફ. રાઉન્ડ કરીને ક્રોસ કરો તો લંબ રૂપે કઈ તરફ થાય? અંદર તરફ. રાઉન્ડ કરી અને ડોટ કરો તો લંબ રૂપે શું થાય? બહાર તરફ. માનો કે વિદ્યુત પ્રવાહ આ રીતે પસાર થાય, ધ્યાન આપજો. આનો મતલબ શું થાય કે વિદ્યુત પ્રવાહ તમારી તરફ આવે છે, ધ્યાન આપજો. તો આની આસપાસ ચુંબકીય ક્ષેત્ર કેવું ઉત્પન્ન થાય? તો તમારે શું કરવાનું? અંગૂઠો છે પ્રવાહ દિશામાં, જો પ્રવાહ આમ આવે છે તમારા તરફ, એટલે અંગૂઠો આમ રાખો તો આંગળીઓ મારી આમ વીંટાયેલી છે, જો. તો આની આસપાસ ચુંબકીય ક્ષેત્ર આ રીતે પેદા થાય. આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, ધ્યાન આપજો. આ પ્રવાહ છે એ તમારા તરફ આવે છે અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે શું થાય? ઉત્પન્ન થાય. તો આ રીતે વાહકતાની આસપાસ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય એ નોટ કરી શકીએ. જો અહીંયા ક્રોસ કરી દઉં એનો મતલબ કે પ્રવાહ છે એ લંબરૂપે અંદર તરફ જાય, તો મારે શું કરવું પડે? અંગૂઠો અંદર રાખવો પડે આ રીતે. તો ક્ષેત્ર રેખાઓ જો આમ થશે તો ક્ષેત્ર રેખાઓની દિશા આ રીતે આવશે. ઓકે,
તો આ બંને સિમ્બોલ છે આપણે નોટ કરવાના છે, એનો આ રીતે આપણે યુઝ કરી શકીએ. ઓકે, આગળ વધીએ. હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉદ્ગમો અને ક્ષેત્રો. માનો કે કોઈ ધન વિદ્યુતભાર પ્લસ ક્યુ છે, એનાથી આપણે ખબર છે કે આર અંતરે માનો કે કોઈ સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે, તો વિદ્યુતભાર આપણે સ્થિર હોય તો ખ્યાલ છે ચેપ્ટર નંબર 1 આપણે આખું ભણ્યા છે. વિદ્યુતભાર સ્થિર હોય તો એની આસપાસ શું ઉત્પન્ન થાય? ચુંબકીય વિદ્યુત ક્ષેત્ર. અને આર અંતરે આપણે ખ્યાલ છે વિદ્યુત ક્ષેત્ર E બરાબર કેટલું થાય? કે ક્યુ ના છેદમાં આર સ્ક્વેર, જ્યાં કે એટલે 4πε0 કુલમ અચળાંક ક્યુ બાય આર સ્ક્વેર. એટલે કે જે વિદ્યુત ક્ષેત્ર છે એ અંતરના વર્ગના શું હોય? વ્યસ્ત પ્રમાણમાં. તો ટૂંકમાં ટાઇટલ લખ્યું શું કે ઉદ્ગમો અને ક્ષેત્રો. ઉદ્ગમ ક્યુ છે અહીંયા સ્થિર વિદ્યુતભાર, તો એની આસપાસ ક્યુ ક્ષેત્ર હશે? તો કે વિદ્યુત ક્ષેત્ર. અને વિદ્યુત ક્ષેત્ર છે આવી રીતે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય બિંદુવત વિદ્યુતભાર માટે, અને અલગ અલગ બિંદુ આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવી શકીએ. અને જો અહીંયા કોઈ વિદ્યુતભાર મૂકો તો એને શું લાગશે? બળ લાગશે, એ બરાબર ક્યુ જેટલું. અને એ બળને કારણે એ વિદ્યુતભાર શું કરી શકે? ગતિ કરી શકે. એટલે કે એને શું મળે? વેગમાન મળે. આમ વિદ્યુત ક્ષેત્ર છે એક પ્રકારની ઉર્જા છે, ધ્યાન આપજો. વિદ્યુત ક્ષેત્ર શું છે? એક પ્રકારની એક વાસ્તવિક વસ્તુ છે, અને એક પ્રકારની શું છે? ઉર્જા. કેમ કે વિદ્યુત ક્ષેત્ર દ્વારા આના ઉપર શું લાગ્યું? બળ લાગ્યું. અને બળ લાગ્યું એટલે શું કરાવી શકે? કોઈ પણ કણને ગતિ કરાવી શકે, અને ટૂંકમાં એને શું મળે? વેગમાન મળે. આમ વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે, એ ટૂંકમાં બીજા કોઈ કણને બળ લગાડી અને વેગમાન આપી શકે. આવી જ રીતે ચુંબકીય ક્ષેત્ર કહેવાનું પાછળ કારણ એ છે, ચુંબકીય ક્ષેત્રનો સિમ્બોલ B છે, અને ચુંબકીય ક્ષેત્ર છે એ પણ વિદ્યુત ક્ષેત્રની જેમ એક પ્રકારની ઉર્જા જ છે. ચુંબકીય ક્ષેત્ર દ્વારા પણ કોઈ પણ વિદ્યુતભારિત કણ છે એને આપણે બળ લગાડી શકીએ અને એને શું આપી શકીએ? વેગમાન. આમ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર, જો ચુંબકીય ક્ષેત્ર કોના કારણે પેદા થાય? તો કે ગતિમાન વિદ્યુતભારને કારણે. વિદ્યુત ક્ષેત્ર કોને કારણે પેદા થાય? તો કે સ્થિર વિદ્યુતભારને કારણે. તો સ્થિર વિદ્યુતભારની આસપાસ વિદ્યુત ક્ષેત્ર હોય, અને એ જ વિદ્યુતભાર જો ગતિ કરવા માંડે તો એની આસપાસ શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર. અને ચુંબકીય ક્ષેત્ર છે એનો સિમ્બોલ B છે, અને ચુંબકીય ક્ષેત્ર પણ સદિશ રાશિ છે. ચુંબકીય ક્ષેત્ર દ્વારા પણ વિદ્યુત ક્ષેત્રની જેમ જ કોઈ કણ ઉપર બળ લગાડી અને એને વેગમાન આપી શકાય. એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને એક પ્રકારની શું છે? ઉર્જાઓ છે. બંને દ્વારા કોઈ કણ ઉપર બળ લગાડી, વિદ્યુતભારિત કણ ઉપર બળ લગાડી અને એને વેગમાન અથવા તો એને ગતિ કરાવી શકીએ. ઓકે, હવે જેમ વિદ્યુત ક્ષેત્ર આપણે અલગ અલગ રીતે ગણતા હતા, એવી રીતે આપણે અલગ અલગ તંત્રને કારણે ચુંબકીય ક્ષેત્ર પણ ગણી શકીએ. એક કરતાં વધારે વિદ્યુતભારને કારણે આપણે સંપાતપણાનો સિદ્ધાંતનો ઉપયોગ કરી અને વિદ્યુત ક્ષેત્ર ગણતા હતા. એ જ રીતે એક કરતાં વધારે જે ઉદ્ગમો છે એને કારણે ચુંબકીય ક્ષેત્ર છે એનો પણ સદિશ સરવાળો આપણે કરવાનો થાય, કેમ કે બંને રાશિઓ કેવી છે? સદિશ રાશિ. વિદ્યુત ક્ષેત્ર તો ખ્યાલ જ છે સદિશ રાશિ છે, એવી જ રીતે ચુંબકીય ક્ષેત્ર પણ કેવી રાશિ છે? સદિશ રાશિ. તો આ ટોપિકનો ટૂંકમાં હેતુ એ જ છે કે બે પ્રકારના ઉદ્ગમ, સ્થિર ઉદ્ગમ હોય તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, અને જો ગતિમાન વિદ્યુતભાર હોય તો આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, અને એની આપણે શું કરી? સરખામણી કરી. ઓકે, હવે આપણે આગળ વધીએ. હવે નેક્સ્ટ ટોપિક લખીએ આપણે લોરેન્સ બળ. લોરેન્સ નામના વૈજ્ઞાનિકે એ બળ વિશે માહિતી આપેલી છે, માટે એ બળને આપણે શું કહીએ? લોરેન્સ બળ. ઓકે, માનો કે કોઈ વિસ્તાર છે એમાં ચુંબકીય ક્ષેત્ર છે અને વિદ્યુત ક્ષેત્ર પણ છે. માનો કે ચુંબકીય ક્ષેત્ર છે, ધ્યાન આપજો, આ ક્રોસનો મતલબ શું થાય? કે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે. ધ્યાન આપજો, આ બાજુ ઉત્તર ધ્રુવ છે, અંદર દક્ષિણ ધ્રુવ. ચુંબકીય ક્ષેત્ર ખબર છે ઉત્તરથી કઈ તરફ હોય? દક્ષિણ તરફ. ધ્યાન આપજો, ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે? અંદર તરફ છે, કે ક્રોસ વડે આપણે દર્શાવ્યું. આ રીતે વિદ્યુત ક્ષેત્ર છે. કોઈ વિસ્તારમાં આવી રીતે વિદ્યુત ક્ષેત્ર પણ છે,
અને ચુંબકીય ક્ષેત્ર પણ છે. આ ક્ષેત્રમાં આપણે કોઈ એક વિદ્યુતભાર Q લઈએ જેનો વેગ કેટલો છે v છે. ઓકે, તો આપણે ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્રમાં જો વિદ્યુતભારને મૂકીએ તો એને શું લાગશે? બળ લાગશે. કે વિદ્યુત ક્ષેત્ર છે એ ધનથી કઈ તરફ હોય? ઋણ તરફ હોય. ધન અને ઋણ વચ્ચે આકર્ષણ લાગે, ધન ધન વચ્ચે શું લાગે? અપાકર્ષણ. એટલે આ વિદ્યુતભાર શું કરશે? ગતિ કરશે. અને દાખલા તરીકે એનો વેગ કેટલો છે? v છે. તો એને ટૂંકમાં પહેલું બળ કયું લાગશે? વિદ્યુત બળ લાગશે. વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારને મૂકીએ આપણે તો પહેલા તો એક વિદ્યુત બળ લાગે જે Fe બરાબર કેટલું લાગશે? QE, જે આપણે સૂત્ર આપણે ખ્યાલ છે. ઓકે, હવે આ વિદ્યુતભાર ગતિ કરશે એટલે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન થાય, જે આપણે ખ્યાલ છે. સ્થિર વિદ્યુતભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, પણ જો એ ગતિ કરશે એટલે આસપાસ શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર. અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એટલે આ ચુંબકીય ક્ષેત્રને કારણે શું લાગશે? ચુંબકીય બળ પણ લાગશે. વિદ્યુતભાર ગતિ કરશે એટલે એના ઉપર કયું બળ લાગશે? ચુંબકીય બળ પણ લાગશે. તો અહીંયા બીજું બળ કયું લાગશે? એને ચુંબકીય બળ. ચુંબકીય બળને આપણે FM કહી દઈએ, મેગ્નેટિક ફોર્સ FM. જે FM બરાબર આ રીતે મેળવી શકાય. એની સાબિતી તમારે છે નહીં. Q કાઉન્સમાં શું થાય? V ક્રોસ B. ક્રોસ ગુણાકાર છે, ધ્યાન આપજો. ટૂંકમાં આ બળ છે ચુંબકીય બળ, એ કેટલું હોય? તો કે Q. Q એટલે શું છે? ત્યાં વિદ્યુતભાર. V એટલે એ વિદ્યુતભારનો શું છે? વેગ છે. અને B એટલે શું છે? ચુંબકીય ક્ષેત્ર. તો ટૂંકમાં અહીંયા એક બળ તો વિદ્યુત ક્ષેત્રને કારણે વિદ્યુત બળ લાગે F બરાબર QE, અને બીજું કયું બળ લાગે? ચુંબકીય બળ, જે કેટલું હશે? Q કાઉન્સમાં V ક્રોસ B. એની દિશા છે એ કઈ તરફ હશે? તો કે V ક્રોસ B ની દિશામાં. તો આપણે છે આપણે હાથની આંગળીઓ છે, સ્ક્રૂની જગ્યાએ આપણે ખબર છે હાથ લઈએ છીએ, આપણે 11મા ધોરણમાં એની પ્રેક્ટિસ કરેલી છે. તો એ સેમ વેથી આપણે પ્રેક્ટિસ અહીંયા ઉપયોગ કરવાનો છે. તમારે જમણો હાથ છે, ધ્યાન આપજો, જમણો હાથ, એની આંગળીઓ છે કઈ રીતે ફેરવવાની? V ક્રોસ B ની દિશામાં. તો ધ્યાન આપજો, આ V છે ને અંદર B છે, ધ્યાન આપજો. તો V ક્રોસ B આમ થાય એટલે આ જે બળ લાગશે ને ચુંબકીય બળ FM, એ કઈ તરફ લાગશે? ઉપર તરફ લાગશે. ઓકે, એની દિશા માટે હજી પણ આપણે પ્રેક્ટિસ કરશું. તો ટૂંકમાં અહીંયા બે બળ લાગશે, એક વિદ્યુત બળ અને એક ચુંબકીય બળ. માટે કુલ બળ F બરાબર કેટલું થાય? તો કે વિદ્યુત બળ FE વત્તા ચુંબકીય બળ FM. તો કુલ બળ F બરાબર શું લખાય? તો કે QE પ્લસ Q કાઉન્સમાં શું થાય? V ક્રોસ B. ઓકે, Q ને આપણે સામાન્ય કાઢી નાખીએ તો કાઉન્સમાં આવશે E વત્તા V ક્રોસ B. ઓકે, તો આ જે બળ આવ્યું આ બળને જ આપણે શું કહીએ? લોરેન્સ બળ. કેમ કે લોરેન્સ નામના વૈજ્ઞાનિકે કીધું કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એટલે કે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં કોઈ ગતિમાન વિદ્યુતભારને ટૂંકમાં મૂકવામાં આવે તો એને આ રીતે બળ આટલું લાગે, જેને આપણે અલગ અલગ રીતે પણ દર્શાવી શકીએ. ઓકે, તો આ જે બળનો સરવાળો આવે છે કુલ, એ જ બળને આપણે શું કહીએ છીએ? લોરેન્સ બળ. હવે લોરેન્સ બળમાં ખાસ કરીને ચુંબકીય બળ છે એની દિશા દર્શાવવા માટે આપણે થોડીક પ્રેક્ટિસ કરીએ. ઓકે, અહીંયા સુધી લખી લ્યો. માનો કે આ રીતે ચુંબકીય ક્ષેત્ર છે અને આ રીતે કોઈ વિદ્યુતભાર છે ગતિ કરે છે, ધ્યાન આપજો, Q વિદ્યુતભાર. તો આ વિદ્યુતભારને ચુંબકીય બળ FM લાગશે. કેટલું? તો કે Q કાઉન્સમાં V ક્રોસ B. અને એની દિશા કઈ તરફ હશે? ધ્યાન આપજો અહીંયા. તો કે V ક્રોસ B ની દિશામાં. તો આપણે આ V અને આ B, V ક્રોસ B કરો તો અંગૂઠો કઈ તરફ આવે? અંદર તરફ આવે, ધ્યાન આપજો. એટલે આની દિશા કઈ તરફ થશે? અહીંયા અંદર તરફ. તો આ રીતે ટૂંકમાં એની દિશા આપણે લગાડવાની થાય. હજી પણ આપણે કરીએ. માનો કે આ ચુંબકીય ક્ષેત્ર છે, ધ્યાન આપજો, સિમ્પલ કરીએ થોડુંક. અને વિદ્યુતભાર છે માનો કે આ રીતે ઉપર તરફ ગતિ કરે છે Q, એનો વેગ કેટલો છે? V. ઓકે, તો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે એટલે એના ઉપર ચુંબકીય બળ FM લાગશે. તો FM બરાબર કેટલું થાય? Q કાઉન્સમાં V ક્રોસ B.
ટૂંકમાં એની દિશા છે એ કઈ તરફ હશે? વી ક્રોસ બીની દિશામાં. તો ધ્યાન આપજો, અહીંયા આપણે જમણા હાથની આંગળીઓ છે આ વી અને આ બી, તો આપણે આંગળીઓ આ રીતે ફેરવવાની છે વી ક્રોસ બી. તો અંગૂઠો કઈ તરફ આવે? જો અંદર તરફ આવે છે, તો ટૂંકમાં આને બળ અંદર તરફ લાગશે. આ વી અને આ બી એટલે વી ક્રોસ બી કઈ તરફ આવે? આ વી ક્રોસ બી. તો અંગૂઠો કઈ તરફ આવ્યો? અંદર તરફ. કેમ કે આ વસ્તુ ખાસ નોટ કરજો, કેમ કે આ ચેપ્ટરમાં તમારે ક્રોસ ગુણાકાર પ્રોપર રીતે કરવા જરૂરી છે, કેમ કે એના ઉપર જ આખું ચેપ્ટર છે. આ વી અને આ બી, તો તમારું બળ છે કઈ તરફ આવશે? વી ક્રોસ બી. તો આંગળીઓ તમારે કઈ રીતે આમ ફેરવવાની છે? અંગૂઠો અંદર તરફ થાય, તો આ બળ છે એ કઈ તરફ લાગશે? અંદર તરફ. એના માટે શું વાપરીએ આપણે? ક્રોસ. સપોઝ કે આમ હોય, આ વિદ્યુતભાર છે એ નીચે તરફ ગતિ કરે, ધ્યાન આપજો. આ ક્યુ વિદ્યુતભાર કઈ તરફ ગતિ કરે? નીચે તરફ. તો આપણે કઈ રીતે થાય? તો જો આ વી અને આ બી, તો બળની દિશા કઈ તરફ હોય? વી ક્રોસ બી ની દિશામાં. ધ્યાન આપજો. એટલે વી આમ છે, આ બી આમ છે, તો આંગળીઓ તમારે કેમ ફેરવવાની થાય? અહીંથી આમ. વી ક્રોસ બી છે ને એટલે. તો આ વી અને આ બી એટલે વી ક્રોસ બી એટલે આંગળીઓ અહીંથી આમ ફેરવવાની થાય. તો અંગૂઠો તમારા તરફ આવ્યો એટલે લંબરૂપે આ રીતે બળ લાગશે તમારા તરફ. તો આ રીતે બળની દિશા ખાસ આપણે નોટ કરવાની થાય કે આ રીતે બળની દિશા તમને મળે. ઓકે, હવે જો અહીં ખાસ એ પણ વસ્તુ નોટ કરજો કે આ ધન વિદ્યુતભાર માટે બળ 12 તરફ લાગ્યું. સપોઝ કે આ વિદ્યુતભાર ઋણ હોય તો એનું બળ કઈ તરફ લાગે? અંદર તરફ. ખ્યાલ આવ્યો તમારે? એટલે દિશા હંમેશા તમારે ધન વિદ્યુતભારને આધાર લેવાનું થાય. જો એ વિદ્યુતભાર ઋણ હોય તો એની દિશા વિરુદ્ધ દિશામાં થાય. ધન વિદ્યુતભાર માટે જો આ જ કન્ડિશનમાં ધન વિદ્યુતભાર માટે દિશા કઈ તરફ મળી? તમારા તરફ મળી. જો ઋણ વિદ્યુતભાર હોય તો કઈ તરફ મળે? અંદર તરફ. તો આ પણ વસ્તુ તમારે નોટ કરવાની રહેશે. ઓકે, તો આ થઈ ગયું લોરેન્સ બળ. અને લોરેન્સ બળમાં જે ચુંબકીય બળ લાગે છે એની દિશાઓ મેળવવા માટેની પ્રેક્ટિસ. હવે ચુંબકીય ક્ષેત્રોના આપણે એકમની વાત કરીએ તો ચુંબકીય બળ ઉપરથી મેળવી શકાય. ચુંબકીય બળ Fm બરાબર શું છે? Q ઇન્ટુ V ક્રોસ B. એને આપણે મૂલ્યમાં સ્વરૂપમાં લખવું હોય તો QVB શું લખાય? સાઇન થીટા. તો ટૂંકમાં B બરાબર શું લખાય? F અપોન શું થાય? આ સાઇન થીટા તો એકમ રહિત હોય, તો F ના છેદમાં શું આવે? QV. એટલે એના એકમની વાત કરીએ આપણે, ચુંબકીય ક્ષેત્રના એકમની વાત કરીએ આપણે, તો એનો એકમ શું થાય? ન્યૂટન અપોન કુલમ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. સેકન્ડ ક્યાં હોય જાય? ઉપર. તો ચુંબકીય ક્ષેત્રનો એકમ શું થાય? તો કે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ અપોન કુલમ ઇન્ટુ મીટર. તો આનો જે પોપ્યુલર એકમ છે ચુંબકીય ક્ષેત્રનો એ આ નથી, પણ એને વૈજ્ઞાનિકની યાદમાં આપણે શું લઈએ? ટેસ્લા. જેનો આપણે કયો સિમ્બોલ વાપરીએ? કેપિટલ ટી. તો ચુંબકીય ક્ષેત્રનો જે એકમ છે એ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ અપોન કુલમ ઇન્ટુ મીટર, અથવા તો શું છે? મહાન વૈજ્ઞાનિક જેને એસી પ્રવાહની શોધ કરી, એસી જનરેટરની શોધ કરી, એસી મોટરની શોધ કરી, આ ઉપરાંત વાયરલેસ ટેકનોલોજી વિશે આપણે ઘણું બધું કીધું, બરાબર. તો એની યાદમાં ચુંબકીય ક્ષેત્રનો જે એકમ છે, ઘણા બધી શોધો ટેસ્લાની છે, બરાબર. એ આપણે આગળના લેક્ચરમાં પણ ઘણી બધી ટેસ્લાની વાતો કરેલી જ છે. તો ચુંબકીય ક્ષેત્રનો જે એકમ છે એ ટેસ્લા નામના વૈજ્ઞાનિકની યાદમાં શું છે? ટેસ્લા. જેનો આપણે શું લેશું? કેપિટલ ટી. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે સમરાઇઝ કરી લઈએ. આજના લેક્ચરમાં આપણે શું જોયું કે ભાઈ પહેલી વસ્તુ નોટ કરી, ઓસ્ટેડનો પ્રયોગ, કે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એની આસપાસ શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર. ઇન શોર્ટ, સ્થિર વિદ્યુતભાર આસપાસ વિદ્યુત ક્ષેત્ર પેદા કરે અને ગતિમાન વિદ્યુતભાર આસપાસ શું ઉત્પન્ન કરે? ચુંબકીય ક્ષેત્ર. ઓકે, ત્યારબાદ શું જોયું? તો કે એની દિશા જોઈ. જમણા હાથના નિયમ ઉપરથી જમણા પ્રવાહની દિશામાં અંગૂઠો લેવાનો. આંગળીઓ જે રીતે વીંટાયેલી છે એ જ ચુંબકીય ક્ષેત્રની દિશાઓ છે. ત્યારબાદ આપણે બે પ્રકારના ઉદ્ગમ જોયા. સ્થિર વિદ્યુતભારની આસપાસ વિદ્યુત ક્ષેત્ર, જે આપણે ચેપ્ટર નંબર 1 થી આપણે ભણ્યા. જે વિદ્યુત ક્ષેત્ર જે રીતે મેળવી શકાય એ રીતે સમાન સેમ શું છે? ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંને દ્વારા આપણે કીધું કે કોઈ કણ, વિદ્યુતભારિત કણ ઉપર શું લગાડી શકાય? બળ. અને એને ગતિ આપી શકાય અને એને શું આપી શકાય? વેગમાન. તો એના ઉપરથી આપણે ખ્યાલ આવ્યો કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને એક પ્રકારની શું છે? ઉર્જાઓ છે. ઓકે, ત્યારબાદ શું જોયું આપણે? લોરેન્સ બળ, કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં કોઈ ગતિમાન વિદ્યુતભારને મૂકો તો એને બે પ્રકારના બળ લાગે. વિદ્યુત બળ
F બરાબર QE અને ચુંબકીય બળ FM બરાબર Q કૌંસમાં V ક્રોસ B. આનો જે આપણે સરવાળો મળ્યો એને જ આપણે શું કહેતા હતા? લોરેન્સ બળ. તો લોરેન્સ બળમાં જે ચુંબકીય બળ આવે એની લાસ્ટમાં આપણે અલગ અલગ દિશાઓ માટે શું કરી? પ્રેક્ટિસ કરી. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી આગળ વધશું. ઓકે, ત્યાં સુધી બાય બાય. ટેક કેર. હેવ નાઇસ ડે.